અન્ન છે એ ચોખ્ખું કોને કહેવાય? તો ગાળી ચાળીને રસોઈ બનાવો એ ચોખ્ખી કહેવાય. અને પવિત્ર ક્યારે કહેવાય? તો કે એ રસોઈ જ્યારે બને ત્યારે શુદ્ધ વિચાર સાથે જો રસોઈ બને તો એ રસોઈ પવિત્ર કહેવાય. ગીતાજીમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ પોતાના માટે રાંધે છે એ પાપ રાંધે છે. ભુંજતે તે અઘમ પાપા એ પચંત્યાત્મ કારણમ. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ એવું બોલ્યા, જે વ્યક્તિ પોતાના માટે રાંધે છે ને એ તો પાપ રાંધે છે. તો હવે બહેનોનો આ પ્રશ્ન આવ્યો. હવે બહેનો કાયમ તમારા ઘરે રસોઈ બનાવે છે, તો તમે ખરેખર શું રાંધો છો નક્કી કરો. ગીતાજીના કહેવા પ્રમાણે પાપ ન રાંધતા ને. હવે નિર્ણય કેમ કરવો? તો પહેલી વાત કે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે તમારો ભાવ એવો હોવો જોઈએ કે હું ભગવાન માટે રસોઈ બનાવું છું. આવા ભાવ સાથે જો રસોઈ બનાવો તો એ રસોઈ સાચી છે. પણ મોટા ભાગે બહેનો તો શું કરે? પૂછી લે, તમે કેટલું ખાવાના? એ ટીન્યા તો કેટલી રોટલી ખાવાનો? પછી એટલો જ લોટ બાંધે ને એમાંય વધે તો હવે ફ્રીજ આવી ગયા, ફ્રીજમાં મૂકી દે, બીજે દી સવારે બનાવે. પણ શાસ્ત્રોના મત પ્રમાણે લોટ છે ને એમાં એકવાર પાણી ભળી જાય પછી એ રસોઈ બનાવવી જ નાખવી જોઈએ. એ બાંધેલા લોટને રાત્રિ નિવાસ સંસારીના ઘરમાં કરાવી શકાતો નથી. કારણ કે પાણીને લોટ એક થઈ ગયા પછી જો એના ઉપર રાત્રિ જાય તો પછી એ તમારે ખાવા લાયક રહેતું નથી. એને પછી પ્રેત અન્ન કહેવામાં આવે છે. શું કહેવાય? જેને પિંડ કહીએ છે ને આપણે. તમે જે પિતૃઓને તર્પણ કરો ત્યારે શું મૂકો? લોટ પાણીનો લાડવો. એટલે એ પિંડ થઈ ગયું. એટલે પછી એ તમે તમારા આહારમાં લઈ શકતા નથી. એટલે બેનો એક તો પેલું આ ફ્રીજનો દુરુપયોગ બંધ કરવાની જરૂર છે. કે હાજે લોટ વધ્યો, કારણ કે અમને આ બધા તમે કહો સ્વામી તમને બધી આ ઝીણી ઝીણી ક્યાંથી ખબર? કારણ કે અમને એટલે ખબર હોય કે અમારે ગમે ત્યાં ઉતરવાનું થાય, ફ્રીજ હોય એટલે જોઈએ, એટલે લોટ તો હોય ને હોય જ. ફ્રીજ ખોલો એટલે લોટ તો અંદર મળે જ. આ બધું અમે કઈ બીજે નહીં, આ તમારામાંથી જ બધું શીખીએ. ક્યાંથી શીખવાનું છે? તમારામાંથી શીખવાનું છે. પછી એનું શાસ્ત્ર સાથે સરખાવીને તમને બતાવવાનું છે કે વાસ્તવિકતા છે કે કદાચ તમે કહો પણ લોટ વધ્યો જ, હવે ખાવા વાળાને પૂરું થઈ ગયું તો શું કરવું? તો બનાવી નાખો. એકવાર લોટ બની ગયો છે, બંધાઈ ગયો છે, તો પછી એની રોટલી કે ભાખરી કે રોટલો બનાવી નાખો. પરિવારના સભ્યને જરૂર નથી તો કમસે કમ કોઈ ગાયને, કૂતરાને શેરીમાં એને ખવડાવી દો. અને તમારે એ કાંઈ ન મળે, શેરીમાં કૂતરું ન મળે, કોઈ ગાય ન મળે, કોઈ ન મળે, તો મૂકી દો. સવારમાં એનું દિલખુશ બનાવજો. દિલખુશમાં ખબર પડે? ચાક વઘારો એને વઘારી નાખવાનું એટલે એને દિલખુશ કહેવાય. પણ ખાવા આપો ત્યારે ચોખવટ નહીં કરવાની કે હાંજની વધેલી રોટલી વઘારી છે. એ ખાનગીમાં બનાવી નાખવાનું. એટલે આમાં તો મોટી ભાગે ઘણી વાર કેવું હોય, રસોડામાં જોયાનું ઝેર હોય. જો જોવે તો કે લે આમાં હું ખાવું છું, આમાં તો રોટલું વઘારીને આપ્યું લ્યો. પણ એમનેમ તમે આપી દો, એમાં દહીંમાં સરસ વઘાર્યું હોય, એમાં સિંગદાણા ના બધું ભેળવ્યું હોય તો તમને ખાતા રહી જાઓ. એટલે અન્ન જયારે તમે રસોઈ બનાવો ત્યારે તમારો ભાવ હું ભગવાન માટે બનાવું છું આવો ભાવ હોય તો એ અન્ન પવિત્ર થાય છે. એટલે આપણે ત્યાં પરંપરા હતી કે ભગવાનના માટે જ રસોઈ બનાવવામાં આવતી હતી. એટલે તમે જુઓ કે અન્ન ક્ષેત્રનું અન્ન એને પવિત્ર શું કામ માનવામાં આવે છે? જે સમૂહમાં રસોઈ બને ને એ રસોઈને પવિત્ર માનવામાં આવે છે. એ રસોઈ લેવામાં કે એને સ્વીકારવામાં બાદ શું કામ ન બતાવ્યો? અન્ન ક્ષેત્ર જે છે ત્યાં સમૂહમાં રસોઈ બને છે, એ પ્રસાદ લેવામાં બાદ શું કામ નથી? કારણ કે કદાચ એ ચોખ્ખી હોય કે કેમ એ નક્કી નથી, પણ પવિત્ર જરૂર હોય છે. એટલા માટે કારણ કે એ સમૂહમાં રસોઈ બની તો એ રસોઈમાં બનાવનારાને ખબર જ નથી હોતી કે આમાં કોણ જમવાનું. ખબર હોય એટલે સેજે સેજે પવિત્ર ભાવથી બને. તમે કહેશો કે હવે એમાં ખબર હોય કે ન હોય એનાથી કઈ પવિત્ર થઈ જાય, આવા ગપ્પા મારો સ્વામી અત્યારના 21મી સદીમાં. તો હું તમને પ્રેક્ટિકલી કહું, તમારા અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા થાય? સત્યનારાયણ ભગવાનની કથા થાય ને, તો અહીંયા તમારે જે સત્યનારાયણ ભગવાનની કથા થાય તો કથાની સમાપ્તિમાં તમારા પ્રસાદી શેની હોય? અડદિયાની, મોતિયાની, મેસૂબની શેની હોય? કેમ તમે તો અહીં સિટીમાં કઈ સુધારો નહીં?
અમારે અહીં શીરો થાય, તમારે અહીં શીરો જ થાય. કેમ તમારે અહીં કઈ ફેરફાર નથી? નહીં. એટલે તમે તો બધા ફોરેન રિટર્ન કેવો, તો તમે જ કઈક નવું લાવો. જ્યાં બી સત્યનારાયણ ભગવાનની કથા થાય, પ્રસાદમાં શીરો હોય ને. અચ્છા, એ શીરો બનાવવા માટે કારીગર તમે ક્યાંથી, સુરત થી લાવો કે મુંબઈ થી બોલાવો? તમારા પોતાના શ્રીમતીજી બનાવે ને? માની લ્યો કે તમારે ત્યાં સાંજે સત્યનારાયણ ભગવાનની કથા છે, અને એ કથાની અંદર જે શીરાની પ્રસાદી બને, તમારા જ પરિવારના બહેનો એ રસોઈ બનાવે. એ શીરો મીઠો થાય કે ન થાય? કયો? મીઠો લાગે ને પ્રસાદ? પાડોશી આવ્યા હોય એને મીઠો લાગે ને ઘરધણીને મીઠો લાગે. જો બધાને ઈ પ્રસાદ મીઠો લાગે. પણ તમે અનુભવ કરજો કે તમારે ત્યાં સત્યનારાયણ ભગવાનની બરોબર આગલે દી સાંજે કથા થઈ હોય, તેની પ્રસાદીનો શીરો જેમાવો, પછી બીજે દી બપોરે 12 વાગે ભોજન કરી અને આમ થોડાક રોડ બાજુ આટો મારવા, વોકિંગ કરવા માટે નીકળ્યા હો ને એમાં જૂનો ભાઈબંધ મળી જાય અને તમે પૂછો, યાર દોસ્ત જમો કે નહીં? કે ના ના હવે જઈને જમજો. અરે એમ નો હાલે, કેટલા વર્ષે મળ્યો, હાલ હાલ આપડા ઘરે, એમ કરીને ઘરે લાવો. અને ઘરે આવીને એમ કયો કે હાંજે બનાવ્યો હતો ને એવો થોડો શીરો બનાવી, જો હાલતું હોય તો કયો, નકર બરોબર હોટલમાં લઈ જઈને પૂરું કરો. પણ માનો તમે કયો તો શીરો બનાવે ખરા, પણ પછી એ શીરો જયારે પીરસો ત્યારે હાંજ જેવો સ્વાદ એમાં હોય ખરો? કેમ? જો ઘર ઈનું ઈ છે, રસોડું ઈનું ઈ છે, ગેસનો ચૂલો ઈનો ઈ છે, ગેસનો બોટલ ઈનો ઈ છે, જે પાત્રમાં બનાવ્યું પાત્ર ઈનું ઈ છે, જેમાંથી મસાલા લીધા ઈ મસાલાની બવણીઓ ઈની છે, હલાવાનો તાવેથો ઈનો ઈ છે, બનાવનારા ઈના ઈ છે, આળસુ હોય તો કપડા ઈના ઈ હોય, બધું જ ઈનું ઈ હોય, તો પછી સ્વાદ કેમ બદલાઈ ગયો? આપો જવાબ. હાલો. મિત્ર, ભાવ બદલાણો. શું થયું? ભાવ બદલાય. કારણ કે સત્યનારાયણ ભગવાનનું બીજું તમને એ કહું કે સત્યનારાયણ ભગવાનની કથા છે, સાંજે કથા હોય તો એનો શીરો સવારે 8 વાગ્યા બનાવી નાખતા હશે ને? કે સાંજે અમારી ઘરે કથા છે તો સવારમાં બનાવી નાખે. ક્યારે બને? એક બાજુ ગોરદાદા સત્યનારાયણ ભગવાનની કથા શરૂ કરે, એક બાજુ કથા ચાલતી હોય, એ જ વખતે રસોડામાં શીરો બનતો હોય. હવે જયારે જે બેનો શીરો બનાવતા હોય તો એ વખતે એના મનમાં શું ભાવ હોય? ટીન્યા માટે શીરો બનાવવું, ટીન્યા બાપા માટે બનાવવું, આવો ભાવ હોય. શું ભાવ હોય? સત્યનારાયણ ભગવાન માટે બનાવું છું. અને એ જ વસ્તુ બીજે દી બપોરે જેમાં પછી તમે કોઈ મહેમાનને લઈને આવો અને તમે સીધો ઓર્ડર મારી દો કે બનાવો શીરો, એટલે બનાવે તો ખરા, મહેમાન હોય એટલે તમારી મર્યાદા તો જાળવે, પણ એ સમય એના મનમાં શું ભાવ હોય? બોલો. ઈ જે શીરો બનાવતા હોય અત્યારે કેવું બહાર નીકળ્યા નથી, મળ્યો નથી, હાલ મારે ઘરે, હાલ મારે ઘરે, હક લેવા દેતા નથી, માણ ઘડીક નવરા છે. આવા ભાવ સાથે રસોઈ બની હોય એટલે એમાં સ્વાદ કેવો આવે? એટલે આપણા શાસ્ત્રોએ કીધું ને એમાં વિશેષ કરીને રામાયણે કીધું કે નવતે વિરોધ નહીં કલ્યાણ. મારીચની જ્યાં કથા આવી ને ત્યાં મારીચ આવું બોલ્યો છે કે વિરોધ નહીં કલ્યાણ. જેને પોતાના જીવનમાં કલ્યાણ ઈચ્છવું છે એને 9 જણા સાથે વાંધો પાડવો નહીં. 9નું વર્ણન નથી કરવું, પણ એમાંથી એકનું કહું કે એમાં એવું લખ્યું ભાનસ. એક ભાનસની સાથે વાંધો ન પાડવો. ભાનસ એટલે કોણ? જે રસોઈ બનાવતો હોય એની હારે વાંધો પાડવો નહીં, અને એને રાજી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. શું કામ? કારણ કે માનો કે જે બહેનો તમારા ઘરમાં રસોઈ બનાવે છે એ રસોઈ બનાવવા જાય એના પહેલા તમે જો એની હારે કાંઈ માથાકૂટ કરશો તો કદાચ એ વિવેકી હશે, વિનય હશે, તો તમારી સામે જીભા જોડી નહીં કરે, પણ તમે જે કાંઈ કીધું હશે એ બધું એના મગજમાં લઈને જાહે અને તમારા કીધેલા શબ્દો બધું જ વેલણમાં હારો હાર આપી દે. એનો ગુસ્સો ભેગો કરી અને શાકમાં કે રોટલીમાં એમાં બધો ભેળવી દે, એનું ઈ તમને જમાડશે. એટલે જમ્યા પછી ફેક્ટરીએ જઈને તમે કારીગરોનો વારો પડશો. એટલે રસોઈ બનાવનાર વ્યક્તિના ઉપર ગુસ્સો કરવો નહીં, કારણ કે એના ઉપર તમે જે ગુસ્સો કરશો એ રિટર્ન તમને રસોઈમાં આપશે. તો પછી તમે ધગધગતા જ રહો, તમે ઠરશો નહીં. અને બને ત્યાં સુધી શાસ્ત્રે બતાવ્યું છે કે જે રસોઈ બનાવે
તો એનો આભાર માનવો જોઈએ. કારણ કે અન્ન છે ને એ દેવતા છે અને એનાથી આપણા પ્રાણનું નિર્વહન થાય છે. અન્ન સમા કળિયુગમાં પ્રાણ